ચશ્મા છે ને લગભગ 7-8 વર્ષથી જૂના થઈ ગયા છે, એટલે નંબર બદલી ગયા. જવાનો ચશ્મા બદલાવા જવાનો વેત નહોતો આવતો, અને કયું ની ઉપર ચડીને બાને નીચે સૂતા થોડીક વાર હુવે તો વળી કામ કરું વળી રસોઈ કરું. એક આખો દિવસ આની માં ચોઈટા રહીએ ને તો આ કામ કુથાલાવાળું હોય તો ઉકલે. ઓલા ઘઉં છે, મરચાં છે, આ જીરું મસાલા બધું આખો દિવસ એની માં ચોંટવું પડે તમારે. મારે પાછું બાનું નાનકડા છોકરા જેવું કામકાજ ઘડીક વારમાં છીન પીન કરે તો બદલાવાનું કરવાનું જવું પડે, એમાં લાગે વાર, એટલે ઘડીક મારો ન આવે. જીરાનો ભાવ છે ને મેં પૂછ્યું 300 રૂપિયાની કિલો, પેકિંગ આખું સરસ. અને આવું તો હોય નહીં, યા તો સરસ તાજું એમને વાડીએથી સીધું આવ્યું, અને આપણે ખાલી હમું કરવું પડે. હવે આ 7-8 કિલો છે, 2-2.5 હજારનું જીરું આપણે એમને મળી જતું હોય તો મહેનત વિના ખાલી હમું જ કરવાનું છે, અને કંઈ વારેય ન લાગે. એની વાહે ચોઈટા રહીએ સવારથી હાઈ સુધી એમને મંડી પડીએ ને ઊભા ન થાય ખાવા સિવાય તો થઈ જાય, પણ વચ્ચે ઊભું થવું પડે જ. મારા નણંદના ઘરેથી આવ્યું, બહુ મોટા જીવવાળા છે, જાજી એમથી ખેતી છે ને તે ઘણું બધું મોકલે. બે અમારા આશીષને ને મારા દીકરાને મોકલે કે બે લઈ લેજો અડધું. ઓલી અમારી ઢીંગુડી છે ને નાની છે, તો મેં કીધું કે એ કાંઈ કરવા દેતી નથી, તો નવરી બેઠી મારે ઢીંગુ આમ તો બા ઢીંગુડી જેવા જ છે, પણ ઓલું છોકરું હાવે ને કેમ રોવડાવું કરવું થાય એટલું તો કરું, પછીની વાત પછી આવશે. તો બાકી એ અડધું એ લઈ જાય ને અડધું હું રાખીશ, સાફ થાય એટલું કરી નાખું તો બેયને હાલે. તો હાલો બધાય આવજો, વિડીયોની અંદર આગળ બન્યા રહેજો. મોટું જરાક ધોઈ આવું, બાને નીચે જોઈ આવું. આંખોમાં છે ને બહુ સતત આવા કામ કરીએ ને એટલે આંખોમાં પાણી એવે રાખે, તો પાણી છાંટી આવું અને બાને જોઈ આવું. હાલો આવજો, વિડીયોમાં બન્યા રહેજો. સીતારામ બધાયને. આજ રવિવાર છે, સવારની ચોઈટી હતી ત્યારે આટલું જીરું હમું થયું, હજી આટલો ઢગલો બાકી છે. આ છે ને બહુ કચરાવાળું છે, વાડીએથી સીધું આવ્યું ને એટલે અમુક કાંકરાઈ છે અને કચરાઈ બહુ જ છે, અને મારા નંબરમાં કંઈક વધઘટ થઈ ગઈ છે, તો થોડીક વાર લાગે. ઝીણું કાંકરાનામાં રહી જાય તો શાકમાં કચડ થાય, એટલે એકદમ નિરાતે જોવું પડે. આવડો એક મોટો ટોપ હમું થઈ ગયું, પછી 1-2 ટોપ થાય એટલું હજી બાકી છે. હજી કાલે સોમવારે રજા છે એટલે નિરાતે. રામ બધાઈને. રોટલીનો થપ્પો જોસ્તાબેને કરી લીધો, ગરમીએ નાઈ રહી આખી, એટલો થપ્પો કર્યો તો. ચા કરવાનો વારો ચા હું બનાવી દઉં. ત્યાં તો જરાક બાયણે હવા લઈ લે પંખાને. આખા છે ને ગરમી એટલી બધી થાય ને, રસોડું મારી ટાઈપનું છે, બારણું આમાં બારણું ખુલ્લું રાખીએ તો ગેસ બંધ થઈ જાય, એટલે એકદમ ગરમી. આવડો પીંડો કરી લીધો એટલે આવીને શાકની જ ચિંતા રહીએ, શાક ગરમ કરવાનું રહીએ અને બા માટે 2-3 રોટલી. બાકી અમારું તો બધું રેડી થઈ ગયું, અમારું ગલુડિયાનું, સવારનું ગલુડિયાનું, બપોરનું ગલુડિયાનું, હાઈજનું. એટલે ચા બને છે, સાહેબ ચા બનાવે છે, ઉકળે ચા અને ઉભાસ ચા. એટલે અહીંયા મારે એટલે ઊભું રહેવું પડે કે ચા બનાવતા વિચારમાં ખોવાઈ જાય ને તો ચા વયો જાય બિચારો બારોબાર. લગભગ એકાત્રા અમારે ચા બારોબાર જાય. એક દી આપણે યાદ કરીએ ને કે આ જોજો ચા ન વયો જાય, જોજો, એટલે ત્યાં વળી યાદ રહીએ. પાછી બીજે દી ચા લગભગ એકાત્રા સરસ મજાનો ચા છે, એ ગેસની બારોબાર જાય. એમ કીધું ફૂલ ગેસ ન રખાય, ધીમો ગેસ કરીને આપણે ભૂલી જતા હોય ને માથે ઊભીને ચા વયો જાય. એટલે ના બાયું વિચારમાં ખોવાઈ જાય, અમારે ઊંધું છે. વિચારમાં હું ખોવાઈ જાય. એને દાઢીને વાળ ન કપાવવાની માનતા રાખીશ. વાળ તો ધરારકાલ કપવી નહીં ખા, હવે દાઢી કેદી કપે એ ખબર નહીં. પછી મને કમેન્ટ ન કરતા કે અજીતભાઈ કેમ વાળને દાઢી નથી કપાવતા. એ માનતાયું કરે, હું માનતાયું કરતા હોય તો ખબર નહીં, કે મારી બાયડીને કામના ઢહેડા કેદી ઉતરે એમ કરતા હોય તો ખબર નહીં કે મારી માને મુક્તિ કેદી મળે. બાજુ ઉઠીને જોતી કરે છે, એને રેડી કરવાના છે, જવાનું સ્કૂલે 7:45. હજી વાગી ગયા છે 7 જ થયા છે. ચા ગરમા ગરમ કરી અને નાસ્તો પાણી કરી લઈએ, પછી આગળ જોઈએ વિડીયોની અંદર. બન્યા રહેજો. ચા થઈ ગયો? ચાલુ છે ચા ચાલુ છે. બોલો, કંઈ બોલવું હોય તમારે આપણી યુટ્યુબ ફેમિલીને. મારા નમસ્કાર. ખૂબ અમને 2 જણાને સપોર્ટ આપો છો તમે, અને હારા વિડીયો જોવો છો અને હારી કમેન્ટ કરો છો. હમ્પીને લગભગ 2 જણા વિડીયો બનાવીએ છીએ.
સંપ ત્યાં જમ્પ ને સાયકલ ત્યાં પંપ. હવે સાયકલ તો બહુ રહી નથી એટલે પંપની જરૂર નથી, પણ સંપની ખાસ જરૂર છે. હવે છે ને એને ધરાર એમ કહું કે ના ના તમે છે ને મોબાઈલ પકડો ને મને આ વિડીયોમાં રહ્યો, વળી એને આરસ થાય ને તો વળી બેસી જાય. હવે તું બનાવી લે ને એમ, ના ના તમે વિડીયો મોબાઈલ ચાલો અને બનાવો વિડીયોની અંદર આવવાનું જ, નહીં આવવાનું એમ નહીં. અને છોકરાનું વહુનું કહેતા હતા, પણ મારા છોકરાનું વહુ જે છે ને એ બહાર રહે છે. વેકેશનની અંદર આવે તો એ રખડતા ને ફરતા ને અહીંયા 15 દિવસ રોકાણા હોય. એની અંદર તો લગભગ એને કાયમના નવા નવા પ્લાન હોય. એક દી આ જવાનું, ઓલા હગાન્યા જવાનું, આ હગાન્યા જવાનું. છોકરો તો હજી મારો વિડીયાની અંદર ઘણી વાર આવે છે. વહુને પિયર અહીં નહીં છે એટલે વધારે પડતા વહુ પિયરની અંદર ને હગાવાલાની અંદર ને મારા હગાવાલાની અંદર ને આટા ફેરા કરતા હોય એટલે ઓછા આવે. આવશે ત્યારે ચોક્કસ બતાવશું. અને સોશિયલ મીડિયા એવું છે કે લગભગ છોકરાઓના મોઢા જે છે ને સોશિયલ મીડિયાની અંદર એને ઓછું ગમતું હોય. આ તો મારો શોખનો વિષય છે અમારા 2 જણાને. આને ઓછું ગમે, આ ઓછા આવે. આને તો હું ધરાર લઉં, ઘરના માણસને ધરાર લેવાય, બીજાને તો ધરાર છોકરાઓને ફોર્સ ન કરાય. તો હાલો આવજો બધા. હાય સીતારામ. સીતારામ બધાને. આપણે ગમે એટલા ભણી ગણીને શિક્ષિત થઈ જઈએ, ગમે એટલા આગળ વધી જઈએ, અથવા તો ગમે એટલી આપણી પાસે ધન દોલત આવી જાય, પરંતુ જમીન ઉપર પગ મૂકવાનું ભૂલવું જોઈએ નહીં. આપણા સંસ્કૃતિને ભૂલવી જોઈએ નહીં. આપણે પૂર્વજોએ આપણે ભણાવેલા પાઠ ભૂલવા જોઈએ નહીં. કહેવાય છે કે વિજ્ઞાન ગમે એટલું આગળ વધે, પરંતુ ઈશ્વરથી મોટું ક્યારેય થઈ જ ન શકે. અને એ ઈશ્વર છે અને એના આપણે ભાગ કાઢવાનો ભૂલવું જોઈએ નહીં. મારા સાસુ જે છે ને, હું પરણી નહીં ને એટલે મને એને કીધું હતું કે હવેથી બધાય નિવેદ ને બધું તારે કરવાનું. એટલે લોકો 16-17 વર્ષથી આ બધું મેં સંભાળી લીધું હતું. અમારા દેવી દેવતાઓના જે નૈવેદ્ય થાય એ બધા નૈવેદ્ય અમે ફાગણ મહિનાની અંદર કરીએ. હોળીના બીજા પડવે, પહેલો પડવો નહીં, બીજો પડવો આવે ત્યારે. તો ધૂળેટીને દિવસે નહીં પણ બીજા દિવસે. તો બાને જટેશથી જમે છે અને હું એની બાજુમાં બેસી ગઈ છું. આજે વાટકાની અંદર કાંઈ ઢોળાય એવું છે નહીં, થોડામાં ચમચી રાખી દીધી છે અને એની આનંદ આવે છે સરસ મજાનું ગળ્યું ગળ્યું ખાવાની. એનર્જી રહીએ થોડીક. આપણે ગોળ ને દેશી ગાયનું ઘી ને બધું આવું ખાઈએ ને, પણ હવેની પેઢીને આ કંઈ ભાવતું નથી એટલે ખાતી નથી. તો આપણી સંસ્કૃતિને ના ભૂલવી જોઈએ, આપણા ધર્મને ના ભૂલવો જોઈએ, આપણા દેવી દેવતાઓને ના ભૂલવો જોઈએ. અને સારું કર્મ એ જ સારો ધર્મ છે. એટલે કર્મ કરતાં કરતાં પણ ધર્મની સાથે જોડાઈ રહેવું એ જ આપણી સંસ્કૃતિ છે. પણ એ પૂછતા હોય કે કર્મ મોટો ધર્મ મોટો, બે મોટા જ છે. સારું કર્મ કરો એટલે ધર્મની સાથે ઓટોમેટિક જોડાઈ જાઓ. અને આપણા માતા પિતા અને આપણા દેવી દેવતાઓ એને હંમેશા સાથે રાખી અને દરેક કાર્ય કરીએ એટલે કોઈ કાર્ય એવું ના બને કે જેની અંદર આપણને નિષ્ફળતા મળે. તો ચાલો આવજો બધાય. સીતારામ. સીતારામ. શું કરાવો છો તમે? નાસ્તો કરવા આલો. શું ખાઈશ બા? ભૂંગરા, મમરા. હાથે હાથે ચાલુ કરી દીધું હો ખાવાનું. હાથે હાથે ચાલુ કરી દીધું. 2-3 દિવસ થયા. હુતા હુતા 2 કે 3 દિવસ હુતા હુતા ખાધું. પછી એનર્જી ડ્રિંક ને અત્યારે ગરમીનું એને ચીજ બધા અલગ અલગ જ્યુસ ને ઘરમાં બનાવેલા, બહારથી મગાવેલા એ કંઈ નહીં. સંતરા ને કેરીનો રસ ને લીંબુનું શરબત ને દીકરો પીવરાવી રાખે. સવાર લગી ઘેરે હોય ને, હું નથી પીવરાવતી હો ભાઈ, હું જહ નહીં લઉં. હું બપોર પછી સેવા કરું થાય એટલી. સવારે લગી એને દીકરો કરે. સવારે લીંબુનું પાણી પીવડાવે ને શરબત પીવડાવે ને નાસ્તો કરાવે ને નવરાવે ને સવારમાં એનું કામ છે. એટલે બા પાછા થઈ ગયા ચાલતા 4 પગે અને અત્યારે કરે છે નાસ્તો. હજી જમવાની થોડીક વાર છે તો થોડુંક નાસ્તો ને એટલે થોડીક વાર 10 વાગ્યા લગી જાગે ને તો રાતે નીંદર હરખી કરે તો વાંધો ન આવે. હાલો નાસ્તો કરવા. બા બા એક કરે છે એટલે આયલું. કળિયુગનો શ્રવણ છે આ. કળિયુગનો શ્રવણ. ઓલા એક નતો ભાઈ શ્રવણ, ખબર તમને? એના મા બાપને આખા લગભગ બધે ઠેક ઠેકાણે કાવડમાં લઈને એના મા બાપને જાત્રા કરાવતો હતો. હા, કેટલા વર્ષ પહેલા આપણે ક્યાંક ઓળદર લગી તો આવ્યો હતો, ક્યાંક
અને કર્યું હતું ત્યારે આપણા બાપુ એમ કહેતા કે મને મારો દીકરો મને એમ કહે કે ખાવા આલજો આમ કહે કે અહીં આલજો મને આઘી જોવે એટલે બાને આમાં હાથ લાંબા ને ટૂંકા થાય પાસે દીકરો બેઠો એને નથી કહેતા ખાય એમ હાથમાં લઈ લીધો વાત પર જટી એ સારું કર્યું એની રીતે ખાઈ શકે ને પાસે બેહો ને તો ભાગ ભાગ ન કરે ખાતા ખાતા પાછા વાટકો હાથમાં લઈને ભાગ ભાગ કરે એ દઈ દીધો જો એના હાથમાં એ બે એટલું બર નથી એના કે હાથ વાટકો ઝાલી રાખે એમ એને લઈને બે કંઈક કંઈક વળી આમ હરખા ટેકે બેહાડ્યા હોય ને એટલે ત્યાં બેઠા હતા એટલે ત્યાં બેહાડી દીધા એમાં તો ઓલા ભૂંગરા ઝીણા ઝીણા છે ને તેને બહુ મજા આવે છે કડકડિયા પૌવા એના મમરામાં પૌવા નથી નાખ્યા બાના મમરાની અંદર ખાલી સેવ મમરા અને ઝીણા ઝીણા ઓલા તળેલા ભૂંગરા આપણે ઘરમાં તળીએ ને એ જ નાખ્યા છે એટલે એને ખાવાની મજા આવે અટાણે જવાબ નહીં દે અટાણે વ્યસ્ત છે બા વ્યસ્ત કામમાં વ્યસ્ત છે ડાબે અહીંથી ખાઈશું બા બધે જમી ડાબે અહીંથી ને કામી અહીંથી ડાબે થયા બા કરતા જો હમણાં તો બે અમને નાવાનું ભૂત વેરી ગયું હો બાને હા હમણાં બે ટાઈમ એમ કે હા બપોર પછી એમ કે નાવરાવી દે ગરમી થાય હા ગરમી અટાણે ઉનાળા ગરમી થાય એટલે નવરાવાનું કહે તો હાલો બધાય નાસ્તો કરવા બહારે બાને મોજ પડી ગઈ નાસ્તાની જો એઠું નથી ઢોરતા આજ બહુ બે અહીંથી ખાઈ ઘડીક ડાબે ને ઘડીક જમણે એ કે ખાઈ લેવું પછી આ અવતાર મળે કે ન મળે આ યુગની અંદર છોકરા આ પેઢીમાં હારા મળ્યા આવતી પેઢીમાં તો નવી હું આધુનિક ટાઈમ હવે પછીના યુગમાં જન્મીને પાછી ગમે એ દીકરો દીકરી થઈ તો હવેની પેઢી તો કેવી આવશે આ યુગમાં જેટલા થાય એટલા જલસા કરી લેવા મારે સારું લ્યો તો હાલો આવજો બધાય સીતારામ આરામ અમાર બાજો ખાવાની ધલવલ છે રોટલી બનાવવામાં મદદ કરે કે કરવામાં મદદ કરે મેડમ રોટલી ચાલુ કરી નાસ્તો કરવો ને ગરમ ગરમ અહીંયા પહોંચી ગયા હા મારે જો માં ખાવા દ્યો ઉઠીને કરવો બાને નાસ્તો એટલે રાહ જોઈને બેઠા છે 2 દિવસ થયા ઘૂમરા લઈએ ઘરમાં પાછા જો આમ કરે જો બતાવ ગરમ થાય બા હજી સવાર જ થયું છું હજી ગરમ થાય છે બેહી ગયા છે હમણાં બે દી થયા પાછા કાલના ઘૂમરે ચડ્યા છે ઉઠીને રોટલીનો પ્રોગ્રામ ચાલુ કરી દીધો નાસ્તા પાણીનો અને બા ઘૂમરા ફરે છે એના જો કોઈ ચા હોય તો જરા ગરમ કરી નાખ આપણો પછી બનાવી નાખ એ ચા તો બધો પડ્યો હોત બધા થઈ ગયા એટલો પડ્યો ત્રણેય આપવું હો જો આમ કરે હવે નહીં કરે 5 મિનિટ હો 5 મિનિટ જ જાગો હમણાં ઉનાળાના એનર્જી ડ્રિંક પીધા ને ભૂખ બહુ લાગે આ આપણા યુટ્યુબ ફેમિલી કે બાને આ ખવડાવો ના પીવડાવો ના ખવડાવી પીવડાવી છે પાછા હાલતા કરે ઊભા નથી થઈ શકતા ખાલી ઊભા નથી થઈ શકતા પાછા હાલતા થઈ 4 પગે ગમતા થઈ ગયા પહોંચી જાય છે બધે જ્યુસ પીવડાવો ને ઓલું પીવડાવો ને આ જ્યુસ પીવડાવ્યું જો થઈ ગયા ઊભા રહ્યો બા ઊભા રહ્યો ડીશ લઈ આવું હા આપું
આપો આપો તે કે બેહી ગયા છો મસ્ત. ભૂખ લાગે એટલે કોઈને નહીં, પછી જરવાય નહીં, પહેલેથી જ એને બાને છે. પાછા આપું ઉભા તો રહ્યો. ખોરામાં લઈ લીધી. જાય ખાઈ લેવું શું ઉતા ઉતાય ખાવું, કઈ કધરા ટંડા થાય, ઉભા ન થાય. ક્યાં વેઇટ કો રાખવોસ? ચામાં બોરીને ખાહે બધા કે ક્રશ કરીને આપો, બાના પેઢા છે મજબૂત, આખી આખી રોટલી છે ને ચાવી જાય. એ ઓલી જાહે થારી નાખી હેઠે બધી. દેવાતું નથી, નહીં તો હમણાં હું ખવડાવી દે. કેવી ખબર પડે કે ચામાં બોરીને ખવાય? બોલું જો અમારે ચાલો જ થઈ ગયો નાસ્તો બાનો. ચામાં બોરી બોરીને ખાવાનું ચાલુ થઈ ગયું. ચાવ બટકા કરતો આલી ખાવ, બટકા લઈ લઈને ખાવ, બસ ખાવ. લ્યો ફરી જાય બે વાર. ખાઈ લઈએ ને તો પછી કપડાને બદલાવી દઈએ, ભરાઈ દઈએ. હવે આ છે ને જીવતા છોકરા જેવું જ છે, ખાઈ લે એટલે બપોર આઈથે ખાય ને તેથી બપોર ભરાઈ ગઈ. હાલો સીતારામ.